તાપી જિલ્લાના વ્યારા ખાતે વોકલ ફોર લોકલ અને હરઘર સ્વદેશી ઘરઘર સ્વદેશી થીમ આધારિત ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રાજ્યમંત્રી નરેશ પટેલના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારી શક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘનકચરાના વ્યવસ્થાપન અંગે ફાળવવામાં આવેલી 50 જેટલી ઈ-રિક્ષાઓનું લોકાર્પણ પણ કર્યું હતું। તો આ મેળામાં સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। તાપી જેવા જિલ્લાની અંદર પણ બહેનોનું કામકાજ ખૂબ સારું છે। ભવિષ્યમાં પણ એ આગળ વધશે, અનેક બહેનોને સાથે જોડશે। અનેક બહેનો જોડાશે ત્યારે દરેક બહેનોના ઘરમાં રોજગારી આવશે અને એ પ્રયાસ જ સરકારના હર હંમેશ માટે રહેવાના છે। ત્યારે આજે હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા આ જિલ્લાના તમામ લોકોને કહું છું કે બહેનોએ પોતે ખૂબ મહેનતથી બનાવેલી કોઈ પણ વસ્તુ આપ ખરીદો, આપ ખરીદશો તો ચોક્કસ આ જ લોકોને રોજગારી, આપણા તાપી જિલ્લાના જ લોકોને રોજગારી મળશે। એટલા માટે જ આપણે કહીએ છીએ કે વોકલ ફોર લોકલને જો પ્રાધાન્ય આપવું હોય તો આપણી બનાવટ આપણે જ ખરીદીએ તો ચોક્કસ એનું માર્કેટમાં પણ આપણે કોઈ જગ્યાએ પણ જવું નહીં પડે।